જીવનમાં જ્ઞાન, ગુણધર્મ અને ગુણવત્તાનું સિંચન થવું આવશ્યક છે. ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી. હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડતી ઐતિહાસિક મોટા મિયા માંગરોળની દરગાહ ખાતે ગુરુ પૂર્ણિમાની કરાયેલી ઉજવણી. વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે તાલુકા મથક મોટા મિયા માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટા મિયા માંગરોળની ગાદી ખાનવાદાએ ચિશ્તિયા ફરીદિયા સાબિરિયા દરગાહ શરીફ ચિશ્તિયાનગર મોટા મિયા માંગરોળ મુકામે મોટા મિયા માંગરોળની પવિત્ર ગાદીના હાલના ગાદીપતિ આદરણીય હિઝ હોલીનેસ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી બાબા સાહેબના સાનિધ્યમાં વર્ષોથી ઉજવણી કરવામાં આવે છે. ઘેર ઘેર ગાય પાળો, કોમી એકતા, ભાઈચારો, માનવ સેવા, વ્યસન મુક્તિ, ઘેર ઘેર વૃક્ષો વાવવાનો સંદેશ આપતી મોટા મિયા માંગરોળની ગાદીના અનુગામી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોટા મિયા માંગરોળની ગાદી ખાતે ઉપસ્થિત રહી મુલાકાત આપી આશીર્વાદ આપ્યા હતા. પાલેજ તેઓના રહેઠાણ ખાતે નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી તથા બદરુદ્દીન મતાઉદ્દીન ચિશ્તીએ મુલાકાત આપી હતી. વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાના દિને વિશેષ સંદેશ પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે ગુરુ પ્રત્યેની આસ્થાને અડગ રાખવાની પ્રેરણા આપતો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. આજના દિવસે જીવનમાં જ્ઞાન, ગુણધર્મ અને ગુણવત્તાનું સિંચન થાય એ ખૂબ જરૂરી છે. આજનો અવસર સમગ્ર માનવ સમાજ માટે જીવનમાં દિશા અને હેતુનું મહત્વ પણ સમજાવે છે. શિષ્યએ ગુરુ તરફથી મળેલ ઉપદેશને અનુસરવું જોઈએ. સાથે કન્યા કેળવણી તથા શિક્ષણ પર ખાસ ભાર મૂકી વૃક્ષ વાવવા પણ આહવાન કરવામાં આવેલ હતું. રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ, મોટા મિયા માંગરોળ. આજે વર્ષોની પરંપરા અનુસાર મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી ખાતે મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના એકમાત્ર અધિકૃત સજાદા નશીન હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે. આજના અવસર નિમિત્તે હિન્દુ મુસ્લિમ સૌ ભેગા મળીને આ પ્રસંગને ઉજવે છે. મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી ઘેર ઘેર ગાય પાડો, ઘેર ઘેર વૃક્ષ વાવો, ઘેર ઘેર શિક્ષણ મેળવો, ઘેર ઘેર વ્યસન મુક્તિ તેમજ સૌથી અગત્યનું એવું ઘેર ઘેર સંસ્કાર આપો જેવા ઉદ્દેશો આપતી આવી છે. આજનો અવસર એ ખરેખર અનોખો અવસર છે. ગુરુ શિષ્ય પરંપરા એટલે કે પીરો મુર્શિદ અને મુરીદની જે પરંપરા છે એ માનવના જીવનને યોગ્ય દિશા અને હેતુ પૂરા પાડે છે. આજના અવસર નિમિત્તે સમગ્ર માનવ સમાજ જીવનમાં જ્ઞાન, ગુણધર્મો અને ગુણવત્તાનું મહત્વ સમજે એ જ અભ્યર્થના. આભાર.